નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે માતાજીની કઈ શક્તિ તમારી સાથે છે, તમારી રક્ષા કરે છે। એવી તે કઈ શક્તિ તમારી રક્ષા કરે, તમારી સાથે રહે, તમારું કોઈ કામ અટકે નહીં અને તમે જ્યાં ત્યાં ગમે તે જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને તમારું કાર્ય સફળ જ થઈ જાય, તમને કોઈ કાર્યમાં અડચણ ન થાય। તમારે સવારે વહેલા ઊભા થઈને પૂજાપાઠ કરીને ઘરેથી નીકળો છો, નોકરી ધંધે, કોઈ વેપાર, કોઈ કામકાજ અર્થે, કોઈ પ્રવાસ દરમિયાન તમે કોઈ જગ્યાએ જવાનું થાય, એટલે કે સીધા અર્થમાં કહીએ કે તમારે કોઈ પણ જગ્યાએ જવાનું થાય અને તમારું કાર્ય સફળ થઈ જાય, એવા તમને માતાજી આશીર્વાદ આપે, તમારી રક્ષા કરે, તમારા પરિવારની રક્ષા કરે, તમારા બાળકોની રક્ષા કરે, તમારી પેઢીની રક્ષા કરે। એવી રીતે કોઈ શક્તિ, કોઈને કોઈ શક્તિ તમારી રક્ષા કરતી જ હોય। પણ મિત્રો, આપણા બધા જ કાર્યોમાં સફળતા મળે એટલે આપણે કહેવાય છે ને કે તમે જે ધારો એવું તો ન જ થાય, પણ એના બરોબર, એના સમવડિયું તમારું કોઈ કાર્ય થવા લાગે છે। ધારો કે તમારે કોઈ જગ્યાએથી 100 રૂપિયા કમાવાના છે, પણ એની જગ્યાએ તમારે 150 કે 200 રૂપિયાની આવક ઘરમાં આવે, તો આ કોઈ દેવી શક્તિનો ચમત્કાર છે। અને તમે વિશેષમાં કોઈ શક્તિ તમારી સાથે હોય, કોઈ શક્તિ તમારી રક્ષા કરી રહી હોય, કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થાય અને એ વખતે તમારા કર્મ સંજોગે કોઈ અડચણ આવવાની હોય અને એમાંથી જો તમને તમારી બચત થઈ જાય, તમારો બચાવ થઈ જાય, તમને કોઈ વિઘ્ન ના આવે, તમને કોઈ સંકટ નડે નહીં, તો સમજવું કે તમારી સાથે કોઈ શક્તિ છે અને તમારી રક્ષા કરે છે। પણ મિત્રો, શક્તિ કઈ હોય, તમારી રક્ષા કોણ કરે, તમારા બધા કાર્યો સિદ્ધ કોણ કરે, આ બધું માતાજી કરે છે કે નહીં એવી તમને કઈ રીતે ખબર પડે? તો મિત્રો, એના માટે જો તમે પહેલાં તો તમે જો માતાજીની ભક્તિ કરી હોય, તમે કરી હોય કે તમારા પૂર્વજોએ કરી હોય કે તમારા ઘરમાં કોઈ પણ વડવાઓએ, વડીલોએ તમે પણ તમારા મનની શક્તિ જાગૃત કરી હોય, તો આ શક્તિ તમારી રક્ષા કરે છે। બીજું મિત્રો, કે તમે જ્યારે કોઈ ધર્મના કાર્યો કરો છો, ધારો કે કોઈને દાન દક્ષિણા, તમારા પેઢીએ કોઈ આવ્યું હોય, સાધુ સંત ભિક્ષુક, ગરીબ ગાય કળ કુંવાસીને તમે કોઈ જમાડ્યું હોય, ફૂલની પાકડીનું તમે જો દાન દક્ષિણા કર્યું હોય, તો આ વસ્તુ તમારી દેવી શક્તિને જાગૃત કરે છે, તમારા અંદરની ઉર્જાને જાગૃત કરે છે અને તમારો જે સદભાવ હોય તે તમારા પુણ્ય કર્મો ખેંચી લાવે છે અને પાપ કર્મોનો તમારો નાશ થાય છે। જ્યારે તમે કોઈના પ્રત્યે મદદ કરો છો, કોઈને સારું ઈચ્છો છો, ધારો કે તમારી કમાણીનો કોઈ એવો ભાગ હોય, ધારો કે તમે 100 રૂપિયા કમાણા હોય, એમાંથી તમે 2 રૂપિયા એવી જગ્યાએ વાપરો, તમે દિવસના 100 રૂપિયા કમાણા હોય અને એમાંથી તમે જો 2 રૂપિયા તમે વાપરો કોઈ એવા કાર્યમાં કે કોઈને ખાસ પૈસાની જરૂર હોય અને એ 2 રૂપિયાથી એનું કાર્ય થતું હોય, કોઈને મદદ કરવી હોય, તો તે કાર્ય ધર્મના કાર્યમાં જાય છે અને એ વ્યક્તિને એવી મદદ થાય છે કે એનું બધું કાર્ય થઈ જાય છે। મિત્રો, એ 2 રૂપિયા તમારા 2000માં કન્વર્ટ થઈને તમારી પાસે આવે છે। જ્યારે તમે કોઈને મદદ કરો, કોઈનું ભલું કરો, કોઈનું સારું કરો, ધર્મના માર્ગે રહીને જનહિતના કાર્યમાં તમે આગળ પડતા રહો, તો તમારું કાર્ય, કોઈ પણ કાર્ય અટકતું નથી। કહેવાનો અર્થ સીધો એ છે મિત્રો, કે આવા બધા નાના તમારા ધર્મના કાર્યો હોય એ જ તમારી દેવી શક્તિને જાગૃત કરે છે અને તમને કોઈ વિઘ્ન કે કોઈ સંકટ તમને નડતું નથી। તમારા ઘરનો માહોલ, તમારા ઘરમાં કંકાસ ઝઘડાઓ ન રહે અને તમારું વાતાવરણ સકારાત્મક રહે, તમારા દેવી શક્તિ જાગૃત થાય, તમારા કુળદેવી જાગૃત થાય, એવા કાર્યો કરીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ। મિત્રો, હું મારા દરેક વિડીયોમાં કહું છું કે
બની શકે એટલું ધર્મના કાર્યમાં, જનહિતના કાર્યમાં આગળ રહેવું. આપણે માનવની મદદ કરવી જોઈએ. સર્વ સદભાવના, કોઈને મદદ થાય એવા કાર્યો કરવા જોઈએ. આપણા કુળદેવીને અથાશક્તિ બની શકે એવો ભોગ પ્રસાદ જે તમે માનતા હોય એ ચડાવવો જોઈએ, જેથી કરીને આપણા કુળદેવી દેવતા રાજી રહે, પ્રસન્ન રહે. જય ગુરુદેવ, જય માતાજી.